નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જે ઘણા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. લગભગ 20 દિવસથી રાજ્યમાં ચાલી રહેલું આંદોલન સરકારની સહમતિથી સંકેલાયું છે. આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આખરે અંત આવ્યો છે. વિવિધ તેમની જે માંગો હતી તેમાંથી કેટલીક માંગો પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની માંગો પર હકારાત્મક વલણ અપનાવીને હાલ પૂરતી હડતાલ રોકવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો રાજ્યમાં છેલ્લા 20 દિવસથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાલનો આખરે અંત આવ્યો છે. રવિવારે સાંજે સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થઈ જતા હડતાલનો અંત આવ્યો છે અને આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્મચારીઓને આજથી કામે લાગી જવા અપીલ પણ કરી છે. રવિવારે સરકાર સાથે મહાસંઘના 33 જિલ્લાના પ્રમુખની બેઠક યોજાઈ હતી અને તેમાં ગ્રેડ પે 1900 માંથી 2800 કરવા અને ખાતાકીય પરીક્ષા કર્મચારીઓ હા પાડે તો લેવાની શરતે સમાધાન થયું હતું. આ ઉપરાંત હડતાલ દરમિયાન જે કર્મચારીઓ સામે કાયદાકીય કે શિસ્ત ભંગના પગલાં લેવાયા છે તે પરત ખેંચવા સરકારે ખાતરી પણ આપી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે MP, SW, FHW સહિતના કર્મચારીઓ જોડાયા હતા. ટેકનિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે. અચોક્કસ મુદતની હડતાલમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. જ્યારે ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે એવી પણ વાત સામે આવી હતી. આ આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ અંગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે આરોગ્ય કર્મચારીઓએ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા. તો રાજ્યમાં પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા, જેના કારણે વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હવે આ મામલે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું હતું. સાથે જ છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ જાહેરાત કરી હતી. ધન્યવાદ.